હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને કેવું છે આજનું ખેતીવાડીનું કામકાજ? અને સવારના જો કે 9 વાગી ગયા કમ્પ્લેટ ભાઈ. આવી રીતના અમારે આંબાના ઝાડ છે ભાઈ. પાણી જો કે સારું ટપકનું ચાલુ છે ને એના હિસાબે ઝાડવાની કુણપ પણ 1 નંબર છે. જો ભાઈ આવ્યું કાંઈક આવી રીતનું ભાઈ આંબાનું કુણપ છે મસ્ત મજાની મકાનની સામે બરોબર. ચાલો જઈશું પડામાં. અને કેવું છે આજ જો કે દેશી ખાતર જ ભરવાનું છે લીંબુમાં સ્પેશિયલ. અને આપણે સાગર પટેલનો ડાયલોગ, નવી પેઢી અને નવી બુદ્ધિનો ખેડૂત, એટલે આપણે સાગરબા પટેલનું ભાઈ કામકાજ એવું છે ભાઈ. ડાયલોગ જો કે આપણે કીધા જેવો છે. હાલો ભાઈ વી આવ્યા છે પડામાં. અને આજ તો જો મારા દિયરાથી માલુબેનને લઈ આવ્યા છે બાકી 3 જણા છે ખાતર હારવામાં. અને ઓલી બાજુ 2 હારું લેતા આવો બાકી આ બાજુ સાઈડ 2 હારું લેવાની છે. વચમાં ઢગલા આવી રીતના જો કે ઢગલા કમ્પ્લીટ કરી વાર્યા છે. અને ઓલી બાજુ એક હારમાં નાખેલા છે 2 હારું, 2 અને 2 4 હારું મૂકીને. કાં છોકરા રાખ રાખ, ઉતાવળ રાખ. ઉતાવળ તો નહીં રે મારે. લ્યો હાલો ભાઈ બીજા ઢગલે આવતા રહ્યા છે. પવન થોડો કદાચ આસકાનો પવન છે ભાઈ. આજે 28 તારીખ સુધી આગાહી છે. લાગે કે 27 તારીખ થઈ આજે. કા બિહારી વિડીયો બહુ જોવે છે ને પ્રીતિબેનને. અને વિડીયો બીજા તો રિંકલ આવીને અમિત રિંકલના એક વિડિયો મોલા એ લગન હતા પ્રીતિના, તે લઈ નો જાય અહીંયા કેવી રોવે. મને બહુ ગમે. હા પ્રીતિ રોવે ને એમ કે હું જઈશ ને. અમારે કાંઈ જોર પડે રૂપારીના જરાક તોતડું બોલે છે એના બહાર મજા આવે વિડીયોની. કોમેડી સારી કરે ને રૂપા અરવિંદ ને અમિત રિંકલ. કાંઈ લે હું કાયમ વિડિયો જો પણ તમે મને કાયમ રોવરાવો. બધા માણસ કેટલું બે માણસ ભળે છે તમાર ભળે છે એવું? ના નથી ભળતો. આવું ભલે કામ બામ અને ડિઝાઇન લપના બકર જીકી ખાતર ના. અને અહીંયા કોક આવે ને આ વાડી આવીને કહી દે તો અહીંયા નો ડમરી ઉડે બહુ. કાંઈ વાંધો નહીં, જવા દો. હાલો જાવા છે કે દેતા બહુ કામારી. કામારી તું ભાઈ પ્રીતિ જેવી કામારી હો. પ્રીતિ કાઈ ન કર, પ્રીતિ કાઈ ન કરતી. મને ઘરનું કરે છે વ્યવહારો કામ રાખતો. હાલો ના હેલો હેલો હેલો. હાલો ભાઈ વાગી ગયા કમ્પ્લીટ 12:30 થઈ ગયા છે. અને ઢગલો આ બાજુ કરો પૂરો. અને સામેની સાઈડ જો કે કેટલી 5 હારું કમ્પ્લીટ પોગાડી દીધી છે. હાલો બપોરા કરતા આવ્યું કીધું. અને વાગી ગયા 12:30. ડબલું લેવાનું છે. ડબલું લઈ લો. અને પાવડો બીજો લાવ્યું લઈ લો, 2 પાવડા. હાલો બપોરા કરતા આવ્યું. બપોરામાં છે શ્રીખંડ ને કંઈક બીજું શું બનાવવાનું હતું? હા ઘઉંના રોટલા શ્રીખંડ, રોટલી નહીં. હાલો બપોરા કરતા આવી. વાગી ગયા 12:30. અને તડકો બફારો થોડોક છે આજે. હાલો ભાઈ વાગી ગયા ત્યાં 8 વાગી ગયો કે આપણે ત્યાં શ્રીખંડ લેવા નવસારી. અને નવસારી કાંઈ ઘડ્યું નહીં એટલે વાર ઘણી લાગી છે. અને કલાક જેવું થવા આવી ગયું. હાલો ભાઈ વાગી ગયો કમ્પ્લીટ 1:29. અને આ બાજુ કંઈક પંઠો પીડ્યો છે, હવે તૈયારી કરે છે બપોરાની. હે એટલે ના તો કેટલી વાર લે ખબર? આટા ફરી ફરી થાકી ગઈ. વાંકાનેરમાં નવસારીએ સાંઈ ક્યાં ચીડ્યું જ નહીં. નવસારીએ પીળો કલર છે ને હું ચોપડા ભાગ જેવું. કાજુ ફરી છે કે નહીં એમાં? ભાવ તો હોય જ છે 380 રૂપિયા કિલોના. હાલો ભાઈ બપોરામાં છે શ્રીખંડ રોટલી ઘઉંની રોટલી તાજી બનાવી કે
હે હા આકાર બનાવી અને શ્રીખંડ ભાઈ અને આ બાજુ કઢી મરચાની કેરી રસ કલર ઉલો લવાય તો એમાં ઉલ્યું આવે હવે નહીં બપોરા કરવા બપોરા કાજુ કરી બદામ આમાં લે નહીં? જો કે 12:30 વાગ્યા એટલે તૂટી અત્યારે વાગી ગયા ફૂટીને દોઢ બસ. કમ્પ્લીટ ચાલો બપોરા કરી લઈએ હાલો ખેડૂતભાઈ અત્યારે વાગી ગયા જો કે 3 કમ્પ્લીટ અને ગરમી બફારો ભાઈ અને અત્યારે એટલો છે ને 3 વાગ્યા તોય 3 ને ઉપર થઈ ગયું છે 3 ને 10 મિનિટ અને આપણે તો ખખોરી ખાયા છે તીખું મોરું ગરમીના હિસાબે ભાઈ અને ગરમીની જો કે વાત જવા દો ને હવે કામે છાડશું ચા પાણી પી કમ્પ્લીટ 3 ને 15 મિનિટ થઈ જશે કમ્પ્લીટ ચાલો જઈ હવે અને ચા પાણી પીતા જઈ અને પછી જઈશું પડામાં અને અમારા રામજીની જો કે તો વી ગયા પડામાં ચા પીવાનું બાકી છે મારે અને પછી થઈ વહેતા હાલો ભાઈ ચા બની ગયો એક નંબર કાઠિયાવાડી અને જો કે ભાઈ ઉભું આવી ગયો છે ગરમીનો બફારાનો જુઓ ભાઈ આપણે ગેસ ઉપર ચા બનાવી નાખી છે અને અમારા બે બાપ દીકરાને ચા પીવાની છે અને આ બાજુ ભાઈ આવી ગયા પવાલી લઈને બેસી ગયા છે કા જો ગ્લાસ ખા કરશે અને તું ટાંકામાં ના આવી ગયો તો ને હે રામ રામ જય માતાજી બધાને હું મારા પપ્પાએ ચા બનાવ્યો તો ચા પી પી લઈ મમ્મીની ગયા હે ખાતર હારવા તારા મમ્મી અને મામી બે માનું મમ્મી બે ખાતર નાખે છે ને હા તારે ચા ગ્લાસમાં પીવાનું છે વાઈટ કેમ નહીં ભાવે ગાંડો છોકરો હાલો ભાઈ કામ કર્યું રહેતું જો કે ખાતર હારવાનું પકડિયા તો જો કે વધારે ભીડા હોય છે આ તો વિડીયો હાટું લેવા હાટું બાકી પકડિયા બહાટે જીતી માથે ઉપાડી પડી ચાલો ભાઈ વચગાડ છે જો કે ઓલકોડથી 5 હાર્યું એટલે મારા ભાગમાં ખાતર નાખવાનું ચાલુ કરી વાર્યું છે 5 હાર્યું એથી આંટુની હાર્યું મારે 3 થી 4 હાર્યું નાખી છે અને ભાઈ બકડ્યું જો કે માથે ઉપાડ્યું ને બસ તો આપણે તમારા જેવા બધા દાંત કાઢે વિડીયો જોવાવાળા એટલે કે માથે નથી લેવાનું બાકી માથે ઉપાડી પડી જીકી છે બકડિયા અને રૂમાલ છે એટલે રૂમાલ માથે બાંધી દઈને બકડિયા બાકી હાર્યા રાખી છે અને પાણી લાવ્યા હતા આપણે અહીંયા જો કે કોઈ ચા પીતા નથી એટલે પાણી બાણી પાઈ દઈ અને આ બાજુ તો કે શું પાણી પીધું પાણી પીધું નાયા અને હવે ફાંકી ફાંકી કલાક થઈ ગયા ને પછી તડકાના તો કે ટાંકે આયા પાછા તડકે ખખોડિયું ખાયા ને કા રામજી કાંઈ કામ ના કરતો એને નિશેરે વેકેશન ખુલે એટલી વાર છે કાકા મારા નિશેરે ભેગો કરવો છે હાલો ભાઈ ઢગલે જગ્યાએ તો કર્યું કામ ને અડધા ઢગલો લઈ લીધો છે ઉપાડી લીધો કમ્પ્લીટ ચાલો ભાઈ થઈ ગયા વ્યાતા માણસો બધાય એટલે કે 3 જણા છે કુલ અને થયા વ્યાતા ઘર બાજુ અને આપણે આવી રીતનું જો કે ખાતર નાખી દીધું છે 2 થી 3 બકડિયા જેવું નાખ્યું છે કેમ કે આપણે વાડી રાખીને કમ્પ્લીટ 1 વર્ષ થઈ ગયું હાઈ ક્લાસ 1 વર્ષ ને 4-5 દી જેવું થઈ ગયું કમ્પ્લીટ અને જો કે આપણે શિયાળામાં ખાતર ભર્યું હતું કુકડાનું ખાતર 2 ફેરા નાખ્યું હતું તો એ કાંઈક 10,000 જેવું 9,500 જેવું ત્યારે ખાતરના તો અહીંયા આપણે મુરગીનું ખાતર નાખ્યું અને પાણી કાંઈ બહુ ધરવડું એટલું બધું જડ્યું નથી જો કે ઉનાળામાં હવે ચોમાસામાં સારું પાણી સારું જડે ધરાઈને અને દેશી ખાતર અને કુકડાનું ખાતર 2 ખાતર જો કે કમ્પ્લીટ સારું કામ આપે ને અને પછી એની ફાલની સારી શરૂઆત થાય સારો ફાલ જો કે પછી ફૂટશે ચોમાસામાં 1-2 વરસાદ સારા થઈ જાય ને એ પછી ફાલ સારો પકડે ને એ પછી લીંબુ ચોમાસામાં સારો ફાલ ફૂટે જો કે લીંબુ નીકળે શિયાળામાં અને જે નોરતા ટુકડો ફાલ સારો ફૂટે ને એ આપણે લીંબુ ઉનાળામાં કામ આપે વધારે એટલે અત્યારે જે ખાતર નાખવાનું કારણ આ કે અત્યારે ખાતર જેમ નાખો ને આખું વર્ષ આપણે ચોમાસાનો વરસાદ માથે પડે ને એટલે કમ્પ્લીટ ફાલ સારું ફૂટે અને ઝાડું વિકાસ પણ સારું કરે કામ સારામાં સારું લાગે દેશી ખાતર બાકી ડીએપી ખાતર તો બધા નકામા છે ખોટા ખર્ચા થાય એવું છે ડીએપી ખાતરના અત્યારે ભાવ પણ એવા છે એટલે આ દેશી ખાતર જેવું કે ખાતર કામ ન લાગે વધારે ખાતર દેશી ખાતર અને કોઈ કુકડાનું ખાતર છે મુરગીનું ખાતર એ સારામાં સારું કામ આપે અને ચાલો ખેડૂત ભાઈ આપણે આજનો વિડીયો આપણે કંઈક રહ્યો છે કામકાજનો તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા
મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.